નવરાત્રી પર્વે 10 ઓગસ્ટે યશ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલ અમદાવાદ ખાતે કંકુ પ્રી નવરાત્રીનું ધમાકેદાર આયોજન રાખવામાં આવ્યું છે। ગર્લ્સ માટે ફ્રી એન્ટ્રી અને પુરુષો માટે ફી માત્ર 150 રૂપિયા રાખવામાં આવી છે। આ નવરાત્રી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાશે, જેમાં ઓર્કેસ્ટ્રા સાથે મંડળી, ડીજે, લાઇવ ગરબા, બેસ્ટ ડ્રેસ અને ગરબા સ્પર્ધાઓ, ફોટો બૂથ, ફૂડ સ્ટોલ, સિક્યોરિટી, પાર્કિંગ સહિતની સંપૂર્ણ વ્યવસ્થા રહેશે। નાગેશ્વર ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા કંકુ નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે। ગ્રાન્ડ નવરાત્રી ઓફ ઈસ્ટ અમદાવાદ યશ ફાર્મ એન્ડ રિસોર્ટમાં નવરાત્રી ઓર્ગેનાઇઝ થઈ રહી છે। 6 થી 6,500 પ્લસનું ક્રાઉડ રોજ તમને આપણા ફાર્મ ઉપર રમતું જોવા મળશે અને રોજે રોજ નવા સિંગર્સ તમારા ધૂમ મચાવશે અને તમારા પગને તૈયાર કરી દેજો, કારણ કે કંકુ નવરાત્રી આવી રહી છે એટલે તમને મજા એટલી આવવાની છે કે તમે વિચારી નહીં શકો। આપણી પાસે સિક્યુરિટી A+ ગ્રેડની સિક્યુરિટી છે, પાર્કિંગ ખૂબ જ વિશાળ છે, પ્લસ સાથે સાથે ફોટો બૂથ, લાઇટિંગ અને આપણો ગેટ એટલો આકર્ષક છે કે એકવાર કોઈએ જોઈ લીધો તો પછી ત્યાંથી હલવાનું મન નહીં થાય। અને બીજી વસ્તુ કે આપણે મંડળી તો બધા જ રમે છે આખા અમદાવાદમાં, પણ આપણી મંડળી એટલી જબરજસ્ત છે કે રોજે રોજ નવા સ્ટેપ સાથે આપણા કોરિયોગ્રાફર તમને શીખવાડશે નવા સ્ટેપ અને ગરબા રમો, રીલ્સ બનાવો અને વાયરલ થાઓ। અમે આ વર્ષે વસ્ત્રાલમાં પહેલીવાર ગરબા લઈને આવી રહ્યા છે, જેનું નામ છે કંકુ નવરાત્રી, જેમાં આપણે ઓર્કેસ્ટ્રા ગરબાથી લઈને મંડળીનું બી આયોજન કરેલ છે, એમ કે સમી શાંતિ લઈને સવાર સુધી એમાં આપણી જોડે બધી જ વ્યવસ્થા રાખેલ છે અહીંયા। જેમ કે આપણું ક્રાઉડ મેનેજમેન્ટમાં આપણી જોડે કેપેસિટી 6,500 પ્લસ પબ્લિકની આપણી જોડે ખેલવાની કેપેસિટી છે અવેલેબલ। તો બધા આવો। હા, આપણે ખેલૈયાઓ માટે પ્લસ પબ્લિકલી માટે બધા માટે ફાયર સેફટી, મેડિકલ કિટ, પ્યોર સિક્યોરિટી અને ફૂલ પાર્કિંગની વ્યવસ્થા આપણે અહીંયા કરેલી છે, જેમાં વિશાળ પાર્કિંગ છે, જે અત્યારે બધી જગ્યાએ પાર્કિંગની પ્રોબ્લેમ બહુ પડે છે, અહીંયા નહીં પડે। 30 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી તો ગરબા છે જ। આપણે દશેરાના દિવસે બી ગરબાનું આયોજન કરેલ છે। જે લોકોને ટિકિટ લેવી હોય ઓફલાઈન તો આપણી જોડે આપણે એક દિવસ પહેલા અહીંયા કાઉન્ટર શરૂ થઈ જશે, તો અહીંયા આવીને બી કલેક્ટ કરી શકે છે। બાકી આપણે ઓલ ઇવેન્ટ્સ છે, એન્ડલેસ છે, બુક માય શો છે, એ બધામાંથી પણ ટિકિટ બુક કરી શકે છે। આપણે ત્યાં આગળ ટોટલ 10 દિવસના ગરબા થવાના છે। જેમ કે આ વખતે બધાને ખબર જ છે કે આપણે 10 દિવસના ગરબા છે, સાથે આપણે એક એક્સ્ટ્રા દિવસ એટલે કે આપણે દશેરાના દિવસે પણ આપણે ત્યાં ગરબાની વ્યવસ્થા કરેલી છે, જેમાં તમે તમારા પાસ માટે બુક કરી શકો છો। એન્ડલેસ ઇવેન્ટ, બુક માય શો, ફાસ્ટ ટિકિટ અને ઓલ ઇવેન્ટ્સ, આ 4 આપણા ટિકિટિંગ પ્લેટફોર્મ છે, જેમાંથી તમે તમારા ટિકિટ બાય કરી શકો છો। બરાબર છે। આપણે ત્યાં સાંજથી લઈ અને બીજા દિવસે ઉગતા સૂરજ સુધી દરરોજ ગરબા થવાના છે, જેમાં ગરબા અને મંડળીનો અત્યારે બહુ જ યુનિક કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો આપણે સાથે સાથે મંડળી પણ કરી રહ્યા છે। તો દરેક ભાવિક ભક્તોને મારું નમ્ર વિનંતી છે કે આવો આપણે વસ્ત્રાલમાં સાથે મળી અને અમદાવાદ ઈસ્ટ ઝોનમાં એક ગ્રાન્ડ નવરાત્રીનું ભવ્ય આયોજન કરીએ। અને આ તમારા બધા સાથ સહકાર વગર પોસિબલ નથી, તો એટલી જ મારી રિક્વેસ્ટ વિનંતી છે કે આવો આપણે સાથે મળીને નવરાત્રીનું આયોજન કરીએ। ત્યાં ખાસમાં એવું છે કે જે કોઈએ થીમ નહીં વિચારી હોય એ થીમ સાથે, એટલે કે વ્હાઇટ અને પર્પલની થીમ સાથે આપણે આપણી કંકુ નવરાત્રી કરી રહ્યા છે।